નીકળી જતો। અને બીજું આપણે એક મસ્ત સિસ્ટમ લાવી છે બંધારણ। બંધારણ એક એવી વસ્તુ છે કે કદાચ પૈસા વાળો તો કરી શકે છે, પણ જે કદાચ મધ્યમ વર્ગનો પરિવાર છે એની હારી હેડવા માટે આપણા જોડે સગવડ હોય તો આપણે પણ બધાની હરોળમાં પ્રસંગ કરે તો દરેક એક હરખા પ્રસંગ થાય તો કોઈને નેસા ઊંચું પ્રસંગ ન કરી શકે। એના માટે આપણે બધા આ જે બંધારણ છે એ બંધારણ પાળો। હવે આ દિનેશજી બંધારણના મુજબ જો કદાચ છે ને એ પ્રસંગ કરશે તો 2.5 લાખમાં એમનો પ્રસંગ થઈ રહેવાનો છે। 2.5 લાખમાં થઈ જવાનો છે ને તો પાછળના 2.5 લાખ રૂપિયા વધશે મુકેશજી, તો 2.5 લાખમાં એમનો પરિવાર પાછો વ્યાજમાં હશે તો કદાચ નીકળી જશે, અને વ્યાજમાં નહીં હોય તો 2.5 લાખનો ધંધો કરશે તો એમનું જીવન સફળ બની જશે। અને આજે 5 લાખ રૂપિયા કોઈ સામાન્ય રકમ ન કહેવાય મારા અંદાજ પ્રમાણે, આજે સામાન્ય રકમ ન કહેવાય। અને એમને જે 70,000 રોકડ કર્યું છે ભેળું નથી કર્યું, 900, 1500, 2000, 5000 જેમ સિઝનમાં આવ્યું એમ। તો બધાને મારી વિનંતી છે કે તમે એક જણો એક પોલિસી કરશો ને તો આપણા સમાજમાં આ સંસ્થાને એટલો તમે સહયોગ કરશો। સહયોગ મતલબ કે આપણું જ ભલું કરવાનું છે, આપણું ભલું કરતા બીજાનું થવાનું છે। આમાં ભલું આપણા ભલા માટે આપણે પોલિસી કરશો ને તો સમાજનું ભલું થશે। આ વસ્તુ એવી છે, એટલે દરેકે નોંધ લેવા જેવી બાબત છે। કદાચ અમારાથી શું છે કોઈ કારણસર કોઈ ભૂલ થતી હોય તો અમે સભાની અંદર સ્વીકારવા માટે તૈયાર છીએ। અને બીજું જો કદાચ છે ને કોઈ સંગઠન હોય કોઈ કરતા હોય તો કદાચ છે ને એમને એમની રીતે કર્યા કરે તો આપણે કોઈ સંગઠનને કોઈ તકલીફ આપતા નથી। અને જેટલા સમાજમાં સંગઠન થશે એવી અમારી આત્મા ખુશ થાય છે। દરેક સંગઠન મળી અને સમાજને સાચી દિશા બતાવશે, સમાજ સુખી થશે એવી બાબત છે। આ તમારી હોમે જુઓ કે પેમેન્ટ કરી રહ્યા છે બધા લાગણીપૂર્વક એક જણો પોલિસી કરશો, તમારા પૈસાને કોઈ જોખમ નથી। આપણી સંસ્થા રજીસ્ટર છે। જુઓ કે એક બાબત ચોખ્ખી તમને કહી દો કે હું આજે વહીવટાનો કરી રહ્યો છું, આપણી સંસ્થા રજીસ્ટર છે। કદાચ હું આ દુનિયામાં ના હોય ને તો તમારું પેમેન્ટ નહીં અટકે। આપણી સંસ્થા રજીસ્ટર છે। સંસ્થાનો ગમે તે મારાથી હવાયો કાર્ય કરતા આવી આ ફોર્મ ભળેલી છે એવી કોઈ બાબત નથી કે કદાચ છે દશરથભાઈ ચલવે છે। દુનિયાના જીવનનું કોઈ નક્કી નથી, કદાચ એમને કોઈક થઈ જાય આ દુનિયામાં હયાત ના હોય તો આપણા પૈસા જશે એવી બાબત નથી। તમારું ડોક્યુમેન્ટ ઓફિસે પહોંચેલું હશે તો ઓફિસથી તમારો માણસ ઘર પૂછીને તમને પેમેન્ટ આપશે, એવી તમને બધાની વચ્ચે ખાતરી આપું છું। મુકેશજી